નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2082 ઈસવીસન 2025, મક્ષર વદ સાતમ ગુરુવાર, તારીખ 11/12/2025. આજના સૂર્યોદયનો સમય સવારે 7:13 અને સૂર્યાસ્તનો સમય સાંજે 5:54. આજની ચંદ્ર રાશિ છે સિંહ અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં જે પણ જ્ઞાન મેળવો એનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરતા શીખજો, તો જ તમને જ્ઞાન જીવનમાં આગળ લઈ જશે. તો મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે સિંહ અને આજના જન્મેલા બાળકો વધુ પડતા જ્ઞાની હોવાની શક્યતાઓ દેખાય છે. તો મિત્રો, હવે સમય થયો છે આજના સુવિચારનો. મિત્રો, માનવ જીવનમાં કોઈ પણ માં કોઈને એમ નથી કહેતી કે દીકરા તું મને સુખી કરજે. માં તો હંમેશા એટલા જ આશીર્વાદ આપે છે કે બેટા તું સુખી રહેજે, અને આપણે આવી માની કદર કરતા નથી. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. મિત્રો, ઝાડા થતા હોય ને અશક્તિ આવી ગઈ હોય એવા સમયે ગાજરનો રસ પીવો જોઈએ, જેનાથી આપણા શરીરમાં આવેલી અશક્તિ દૂર થાય અને ઝાડા બંધ થઈ જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય, આજે કોઈ જગ્યા પર તમારે ન્યાય કરવો પડે તો બંનેને સાંભળીને ન્યાય કરજો. એક વ્યક્તિને સાંભળીને બે વ્યક્તિ વચ્ચેનો ન્યાય ક્યારે પણ તોલી શકાતો નથી. આનું ધ્યાન આજે ચોક્કસ રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળને જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળાને આજે ગુરુવારના દિવસે સામાજિક કામોમાં સારી સફળતા મળતી દેખાય. તો આજે આવા સામાજિક જે કામો આપના અટકેલા છે એની પર ધ્યાન આપજો, તો ચોક્કસ એને પરિપૂર્ણ કરી શકશો. આજે તમારું મન થાકનો અનુભવ કરશે. તો આવી પરિસ્થિતિમાં કોઈક મહત્ત્વનો નિર્ણય લેવાનો હોય તો એને મોકૂફ રાખવો જરૂરી. આજનો શુભ રંગ લાલ. વૃષભ રાશિવાળા માટે આજે દિવસ સારો છે, પણ થોડું સંભાળીને ચાલવું જરૂરી છે. આજે આર્થિક બાબતોને લગતા કોઈ પણ નિર્ણય લેવાના હોય તો સમજી વિચારીને કુટુંબના સભ્યો સાથે સલાહ સૂચન કરીને લેજો. આજે તમારે તમારા વિરોધીઓથી સાચવીને રહેવાનું છે. આજનો શુભ રંગ આસમાની. મિથુન રાશિવાળા માટે આજે દિવસ સારો. આજે બચત વધારવાનો મોકો મળે. આપણું આર્થિક પાસું આજે મજબૂત થતું દેખાય ને એને કારણે આજે આપણે આપણી બચતને વધારવાનો પ્રયત્ન કરવો જોઈએ. આજે પરિવારમાં આનંદ છવાયેલો રહે, પણ મિત્રો ભાગીદારોમાં મનમોટાવ ન થાય એની કાળજી અવશ્ય રાખજો. આજનો શુભ રંગ આછો લાલ. કર્ક રાશિવાળા માટે આજે જે છેલ્લા 4-5 દિવસથી તમે માનસિક બોજમાં દબાયેલા છો, તો આજે એ માનસિક બોજ આજે ઘટતો દેખાય, એમાં થોડી રાહત આવતી દેખાય. આજે છે ને પરિવારના પ્રશ્નમાં થોડીક સમાધાનકારી વૃત્તિ અપનાવીને ચાલશો તો સારો ફાયદો જરૂર થશે. આજનો શુભ રંગ ક્રીમ. સિંહ રાશિવાળા માટે આજે આર્થિક બાબતોમાં અડચણ આવતી દેખાય છે, તો આજે આર્થિક બાબતો પર સંપૂર્ણ ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઈને પણ ખોટો વાયદો બિલકુલ ન કરવો. કોઈ પણ વાયદો કરવાનો હોય તો સમજી વિચારીને કરજો, નહીં તો ભવિષ્યમાં જીવની કિંમત તમને મળે નહીં. સિંહ રાશિવાળાએ આજે પારિવારિક કલેશ ટાળવો જરૂરી. આજનો શુભ રંગ આછો કેસરી. કન્યા રાશિવાળા માટે આજે ધનનો ખર્ચ વધતો દેખાય છે. મિત્રો, આજે કોઈ પણ કામ ખૂબ સમજી વિચારીને કરજો. આજે તમારે બને ત્યાં સુધી વાણીનો ઉપયોગ ઓછો કરવો, તમારે પોતાના કામને બોલવા દેવું. આ પદ્ધતિ જીવનમાં આજે જોડશો તો ચોક્કસ ફાયદો થશે. આજનો શુભ રંગ આછો પીળો. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ.
નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે દિવસ સારો છે. જે કંઈ કામ તમે હાથમાં લીધેલું છે એ કામમાં તમને સારી સફળતા મળે, એને સારી રીતે પૂર્ણ કરી શકશો. વેપાર અંગેના નિર્ણય લેવામાં ખૂબ સાવધાની રાખજો, નહીં તો કોઈ નાનકડો નિર્ણય તમારી મુશ્કેલી વધારી શકે છે. આજનો શુભ રંગ સિલ્વર. વૃશ્ચિક રાશિવાળા માટે આજે દિવસ બહુ સરસ છે. આજે તમારા નજીકના મિત્રો તમને સહાય કરતા દેખાય. એ લોકોની સહાયથી આજે આપણે આપણું અઘરું કામ પરિપૂર્ણ કરી શકીએ. આજના દિવસનો અંત કોઈક સારા સમાચારથી આવે જે તમારા માટે મહત્ત્વના સાબિત થાય. આજનો શુભ રંગ મરૂન. ધનરાશિ માટે આજે કોઈ નવી તક સામે આવતી દેખાય છે. આજની મળેલી તકને ધ્યાનમાં રાખીને થોડી વધુ મહેનત કરશો તો આજની મળેલી તકથી તમને સારા આર્થિક ફાયદાઓ મળી શકે છે. આજે તમે કરેલા પ્રયાસનો સકારાત્મક જવાબ તમને મળતો દેખાય જે તમારા માટે લાભદાયક સાબિત થાય. આજનો શુભ રંગ પીળો. મકર રાશિવાળા માટે આજે વેપારમાં પ્રગતિ આવતી દેખાય. આજે તમારા નક્કી કરેલા કામો ઝડપથી આગળ વધતા દેખાય અને એનાથી સારો આર્થિક ફાયદો પણ આપને આજે મળી શકે છે. આજે જમીન, મકાન, વાહનને લગતા કાર્યોમાં સારી સફળતા પ્રાપ્ત થાય. આજનો શુભ રંગ બદામી. કુંભ રાશિવાળા માટે આજે જે લોકો નોકરી કરે છે એ લોકો માટે દિવસ સારો. નોકરીમાં તમારા કામની કદર થાય. આજે તમારે ગુસ્સા પર અને તમારામાં રહેલા આવેશ પર નિયંત્રણ રાખવાનું છે, નહીં તો આજનું બનતું કામ બગડી શકે છે. આજે ઋતુગત બીમારીથી સાચવીને રહેવું જરૂરી. આજનો શુભ રંગ કેસરી. મીન રાશિવાળા માટે આજે પ્રવાસમાં સારી સફળતા મળે. વ્યવસાયમાં, વેપારમાં, નોકરીમાં ધારેલી પ્રગતિ આપણે આજે કરી શકીશું. પણ મિત્રો આજે કૌટુંબિક નિર્ણયો સમજી વિચારીને લેશો તો ફાયદામાં રહેશો. આજનો શુભ રંગ ગુલાબી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું સંપૂર્ણ રાશિમાં. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.